હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું અમારો યુટ્યુબ ચેનલ નોબલ એકેડમીમાં। આજે આપણે જઈ રહ્યા છીએ અમારી સિરીઝને આગળ વધારવા, જે અસાઇનમેન્ટના સોલ્યુશનની હતી। અહીં આજે આપણે આ વિડીયોમાં વિભાગ સી ના પેપર નંબર 3 નું સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો। આ અસાઇનમેન્ટના સોલ્યુશનના વિભાગ સી ના પેપર નંબર 1 અને 2 ની વિડીયો અમારા યુટ્યુબ ચેનલ પર મોકલી દીધેલી છે, તો એને ચેકઆઉટ કરી લેજો અને લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું અમને ભૂલતા નહીં, અને પોતાના વિદ્યાર્થી મિત્રોને આ વિડીયો શેર કરો। ઓકે વિદ્યાર્થી મિત્રો, આગળ વધીએ આપણે પેપર નંબર 3 ના વિભાગ સી ના સોલ્યુશનમાં। સૌપ્રથમ આપણને થિયરી આપેલી છે ભાગ 1 ના પ્રકરણ 1 ચેપ્ટર નંબર 1 સૂચકાંકની। ફિશરનો સૂચકાંક આદર્શ સૂચકાંક શા માટે કહેવામાં આવે છે તેના બે કારણો જણાવો। જો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન તમારા માટે મોસ્ટ આઈપી છે, તમે જોઈ શકો છો આ પ્રશ્ન 2 વખત પૂછાઈ ચૂક્યો છે, જુલાઈ 2023 અને માર્ચ 2024 માં। તો આ પ્રશ્નને ખાસ કરીને યાદ કરી લેજો। ફિશરનો સૂચકાંક આદર્શ સૂચકાંક શા માટે, તેના બે જ કારણો તમને પૂછેલા છે। તો અહીં કેટલા કારણો હું આપી દીધેલું છે તમારી માટે, 4 4 યાદ કરી લો, એમાંથી કોઈ પણ તમને 2 લખવાનું રહેશે। આનો સ્ક્રીનશોટ લઈ લો વિદ્યાર્થી મિત્રો। હવે આગળ વધીએ પ્રશ્ન નંબર 32 ઉપર। ધન સહસંબંધનો અર્થ ઉદાહરણ સહિત સમજાવો। તો સૌપ્રથમ આ પર થિયરી આવી ગયું। આ ચેપ્ટર નંબર 2, આ પ્રશ્ન પણ 2024 માં આવ્યો હતો વિદ્યાર્થી મિત્રો। આનું આન્સર તમારી માટે, જો બે ચલ કિંમતો પ્રત્યક્ષ પરોક્ષ કાર્યકારણને લીધે એક જ દિશામાં સાથે ફેરફારો થતા હોય તો તે બે ચલ વચ્ચે સહસંબંધ ધન સહસંબંધ છે તેમ કહેવાય। દાખલા તરીકે કોઈ વસ્તુની જાહેરાતનો ખર્ચ વધતા તે વસ્તુનું વેચાણ પણ વધે છે, અને વસ્તુની જાહેરાતનો ખર્ચ ઘટતા તે વસ્તુનું વેચાણ પણ ઘટે છે। આનું પણ સ્ક્રીનશોટ લઈ લો વિદ્યાર્થી મિત્રો। ચલો આગળ વધીએ પ્રશ્ન નંબર 33 ઉપર। અહીં છે પ્રશ્ન, એક્સ બાર આપેલ છે તમને 60 અને વાય બાર શું આપેલ છે 75 આપેલ છે, અને sx નો વર્ગ જેમ કોવેરિયન્સ xy બરાબર 5:3 હોય તો y ની x પરની નિયત સંબંધ રેખા એટલે કે ફોર્થ સ્ટેપ y કે તમને શોધવાનું છે વિદ્યાર્થી મિત્રો। માર્ચ 2023 માં પણ આ સમ આવ્યો હતો વિદ્યાર્થી મિત્રો। ચાલો આગળ વધીએ કઈ રીતે આ સમ કમ્પ્લીટ થશે। તો પ્રથમ જે તમને આપેલ હોય એ પેલા લખી લેવાનું। x બાર બરાબર 60 આપેલ છે, y બાર બરાબર તમને 75 આપેલ છે, અહીં sx નો વર્ગ જેમ COV એટલે કે કોવેરિયન્સ xy તમને આપેલ છે 5:3। ઓકે વિદ્યાર્થી મિત્રો, તો તમને x બાર અને y બાર તો આપેલ છે, તો પ્રથમ તમને શું શોધવાનું હશે, b નું સૂત્ર શું આવશે, કોવેરિયન્સ xy upon sx નો વર્ગ। શું આવશે, કોવેરિયન્સ xy upon sx નો વર્ગ। કોવેરિયન્સ ની કિંમત કેટલી છે 3, અને sx નો વર્ગ ની કિંમત કેટલી છે 5। આનું શું કરવાનું છે, ભાગાકાર। તો ભાગાકાર કોના દ્વારા થશે વિદ્યાર્થી મિત્રો, 3/5 શું થશે 0.6। આ થઈ જશે b ની કિંમત 0.6। હવે સ્ટેપ નંબર 3 એટલે કે સૌપ્રથમ તમને મધ્યક શોધવાનું હોય છે, એટલે કે આ થાય છે તમારું સ્ટેપ નંબર 1। તે પછી શું શોધવાનું હોય છે, b। તો આ થશે તમારો સ્ટેપ નંબર 2। હવે સ્ટેપ નંબર 3 માં શું શોધવાનું છે તમને, a। એને શું કહેવાય છે, અંતખંડ પણ કહેવાય છે વિદ્યાર્થી મિત્રો। તેનું સૂત્ર શું છે, y બાર માઇનસ bx બાર। y બાર શું છે 75 આપેલ છે, અને b ની કિંમત કેટલી મળી આપણને 0.6। x બાર ની કિંમત કેટલી છે તો કે 60 છે। તો સૌપ્રથમ આપણને શું કરવાનું રહેશે, 60 નો ગુણાકાર 0.6 દ્વારા કરીશું આપણે। 0.6 તો ટાઈપ છે, એનો ગુણાકાર 60 દ્વારા કરીશું તો આપણને શું મળશે, 36 મળશે। હવે 75 માંથી 36 ને શું કરી દેશું આપણે, બાદ કરી દેશું, આપણને શું મળી જશે 39। કોનો આન્સર થઈ જશે, a નું। હવે a મળ્યા પછી આપણને શું શોધવાનું રહેશે, સ્ટેપ નંબર 4 માં નિયત સંબંધ રેખા। સ્ટેપ નંબર 4 શું લખીશું આપણે, y ની x પરની નિયત સંબંધ રેખા। ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો એનું સૂત્ર શું છે, y કે બરાબર a પ્લસ bx। હવે a ની કિંમત કેટલી મળી આપણને, તો કે 39 મળી, પ્લસ b ની કિંમત કેટલી મળી તમને, તો 0.6 મળી। x ની કિંમત નથી આપણને પાસે, તો x એમ જ લખી દઈશું આપણે। અહીં શું આવી જશે, y કે। આ થઈ ગયું તમારું આન્સર। માત્ર તમને નિયત સંબંધ રેખા શોધવાનું કીધેલું હતું, તો અહીં સુધી તમને સમ કરીને કમ્પ્લીટ કરી દેવાનું। ઓકે વિદ્યાર્થી મિત્રો, સૌથી સરળ સમ હતું। સૌપ્રથમ સ્ટેપ નંબર 1 x બાર y બાર તમને આપેલ હતું, તે પછી શું શોધ્યું આપણે, b પછી શું શોધવામાં આવ્યું, a, અને a પછી શું શોધવામાં આવ્યું, y ની x પરની નિયત સંબંધ રેખા। ચાલો આગળ વધીએ। આ શું છે, થિયરી। આનું શું લઈ લો, સ્ક્રીનશોટ લઈ લો। અનિયમિત ઘટક ટૂંકમાં સમજાવો, જૂન 2025 માં આવી છે વિદ્યાર્થી મિત્રો। ચાલો આગળ વધીએ। પ્રશ્ન નંબર
35 ઉપર એક યાદચ્છિક પ્રયોગની ઘટના સંભાવનાનો પ્રશ્ન છે ભાગ 2 ના પ્રકરણ 1 નું એક યાદચ્છિક પ્રયોગની ઘટના A1 અને A2 ની નીચે મુજબ વ્યાખ્યાયિત છે. A1 કેટલું આપેલું છે આપણને x ની કિંમત -1 0 અને 1 પછી A2 ની કિંમત આપેલી છે આપણે શું આપેલી છે 1 2 અને 3 1 2 અને 3 આ પરથી આ માહિતી પરથી તમને યોગ ઘટના A1 યોગ A2 છેદ ઘટના A1 છેદ A2 દર્શાવતા ગણ મેળવો. જૂન 2025 માં આ સમાવી છે વિદ્યાર્થી મિત્રો. તમને યોગ ઘટના શોધવાનું છે અને છેદ ઘટના શોધવાની છે. સૌપ્રથમ આપણે શું શોધીશું યોગ ઘટના. તો લખીશું આપણે યોગ ઘટના A1 યોગ A2 શું આપેલું છે સૌપ્રથમ આપણને A1 ની કિંમત x -1 0 1 પછી આની વચ્ચે યોગની નિશાની આવશે x 1 2 3 ઓકે વિદ્યાર્થી. હવે આની ગણતરી તમને મુશ્કેલ દેખાય છે ખૂબ જ સરળ સમ છે. સૌપ્રથમ જો તમને શું કરવાનું છે આ જે દેખાય છે ને x એ તો એમ જ લખી દેવાનું. જો તમને ન લખવાનું હોય તો ન પણ લખો તો ચાલશે. ઓકે વિદ્યાર્થી મિત્રો માત્ર તમને શું કરવાનું છે યોગ એટલે કે દરેક અંક એક વખત આવવો જોઈએ. કોઈ પણ અંક પુનરાવર્તન પામવું જોઈએ નહીં. જેમ કે તમને બે ચલ આપેલા છે A1 અને A2 માં કિંમત તો કઈ આપેલી છે -1 0 1 અને A2 માં શું આપેલ છે 1 2 અને 3. તો આમાંથી દરેક સંખ્યાને એક વખત લખી દો. એ ધ્યાન રાખવાનું રહેશે તમને કે કોઈ પણ અંક પુનરાવર્તન પામવું જોઈએ નહીં. કોઈ પણ અંક બે વાર આવવું જોઈએ નહીં. ચાલો લખીએ આપણે સૌપ્રથમ -1 0 અને 1 આમાંથી દરેક સંખ્યા એક વખત આવી ગઈ. આમાં જો એક તો શું થઈ જશે રિપીટ એટલે કે પુનરાવર્તન પામી જશે. એક ને નહીં લખવાનું. કોને લખીશું આપણે 2 3 સમ કમ્પ્લીટ. આ થઈ ગઈ તમારી યોગ ઘટના. હવે શું શોધવાનું છે છેદ ઘટના શોધવાનું છે. તો છેદ ઘટના માટે લખીશું આપણે છેદ ઘટના એટલે કે A1 છેદ A2. તો A1 છેદ A2 માટે A1 ની કિંમત લખીશું સૌપ્રથમ x બરાબર -1 0 1 નિશાની કોની આવશે છેદ ઘટનાની x બરાબર શું આવી જશે 1 2 3. હવે યોગ ઘટનામાં શું લખ્યું આપણે જે દરેક સંખ્યાને એક વખત. હવે છેદ ઘટનામાં કઈ કિંમતો લખીશું આપણે જે પુનરાવર્તન પામે છે. યોગ ઘટનામાં આપણે દરેક એવી કિંમત લખી દઈશું જે એક વખત આવે છે. જો તે પુનરાવર્તન પામશે તો તેને તો પણ કેટલી વખત લખવામાં આવશે એક વખત લખવામાં આવે. તેને રિપીટ એટલે કે પુનરાવર્તન પામે એવું લખવાનું નથી. દરેક સંખ્યા એક વખત આવી ગઈ. છેદ ઘટનામાં શું કરવાનું રહેશે જે સંખ્યા રિપીટ થાય માત્ર એને જ લખવાનું બધી સંખ્યાને લખવાનું નહીં. માત્ર એક જ રિપીટ થાય છે ઓર કોઈ પણ સંખ્યા રિપીટ થતી નથી. તો અહીં આન્સર શું આવી છે માત્ર 1. આ થઈ ગઈ તમારી યોગ ઘટના. આ થઈ ગઈ તમારી છેદ ઘટના. અહીં થાય છે તમારું સમ કમ્પ્લીટ. અહીં આવું ક્વેશ્ચન જોઈને તમારે ગભરાવાનું નહીં. સૌથી સરળ સમ હતું. દરેક સંખ્યાને એક વખત લખો જે રિપીટ થાય તેને લખો. યોગ ઘટના હોય તો દરેક એક વખત આવશે. છેદ ઘટના હશે તો જે કિંમત બંનેમાં હોય તેને લખી દેવાનું. ઓકે વિદ્યાર્થી મિત્રો ચાલો 36 ઉપર આવીએ આપણે. તો શું આપેલ છે એક દ્વિપદી વિતરણના મધ્યક આપેલ છે 4 અને વિચરણ આપેલ છે 2. તો મધ્યક લખીશું આપણે મધ્યક એટલે કે NP શું આપેલ છે 4 અને વિચરણ આપેલ છે એટલે કે NPQ કેટલું આપેલ છે 2 આપેલ છે વિદ્યાર્થી મિત્રો. તો આ વિતરણના પ્રાચલ શોધો. પ્રાચલ એટલે કે NP શોધવાનું છે. શું શોધવાનું છે NP શોધવાનું છે. એ જુલાઈ 2022 માં પણ આવી છે વિદ્યાર્થી મિત્રો. તો સૌપ્રથમ મધ્યક આપેલ છે NP બરાબર 4 વિચરણ આપેલ છે NPQ બરાબર 2. તો આપણે સૌપ્રથમ વિચરણનું જે સૂત્ર છે NPQ બરાબર શું આપેલ છે 2 આપેલ છે. અહીં NP એટલે શું થાય છે મધ્યક. NP ની કિંમત છે આપણી જોડે કેટલું છે 4. તો અહીં NP ની જગ્યા શું મૂકી દઈશું 4 અને ગુણાકારમાં કોણ Q તો જેમ છે એવું જ રહેશે બરાબરમાં 2. 4 ગુણાકારમાં છે સામે જશે શું થઈ જશે ભાગાકારમાં 2 ભાગ્યા 4 કરીશું આપણે તો શું આવી જશે 0.5. શું આવી જશે 0.5. હવે Q ની કિંમત મળી ગઈ. P માટે 1 - Q નું સૂત્ર લાગશે. તો 1 - Q ની કિંમત 0.5 મૂકતા 1 - 0.5 કરીશું આપણે તો શું મળશે 0.5 જ મળશે.
તો p બરાબર 0.5 મળી ગયું. હવે શું શોધવાનું છે? n શોધવાનું છે. તો p તો મળી ગયું, આપણે શું શોધવાનું છે? n. n કયા સૂત્રમાં ઉપયોગી થાય છે? મધ્યકમાં પણ થાય છે, વિતરણમાં પણ થાય છે. તમે બંને સૂત્ર ઉપયોગ કરી શકો છો, પરંતુ મધ્યક કરશો તો તમારી ગણતરી ઝડપથી કમ્પ્લીટ થઈ જશે. n શું આપેલ છે? 4 આપેલ છે. તો n ની કિંમત શોધવાની છે. p ની કિંમત કેટલી મળી? 0.5 બરાબરમાં 4. 0.5 ગુણાકારમાં છે, સામે જશે શું થઈ જશે? ભાગાકારમાં. 4 નો ભાગાકાર કોના દ્વારા કરવામાં આવશે? 4 નો ભાગાકાર કોના દ્વારા કરીશું આપણે? 0.5 દ્વારા. તો શું મળી જશે આપણને? 8. એટલે કે n બરાબર શું થઈ જશે? 8 થઈ જશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીં થાય છે આ સંપર્ક કમ્પ્લીટ. સૌપ્રથમ વિચરણના સૂત્રમાં એ મધ્યકની કિંમત મૂકી શું મેળવી લેવાનું? q. q માંથી શું મળી જશે તમને? p. અને p ની કિંમત મધ્યકના સૂત્રમાં મૂકશો તો તમને શું મળી જશે? n. આ પ્રચાલો કમ્પ્લીટ આપણને મળી જશે. હવે આગળ વધીએ. પ્રશ્ન 37 ઉપર શું આપેલ છે? માનાંકમાં x + 1 લેસ ધેન 0.5 ને સામીપ્ય અને અંતરાલ સ્વરૂપમાં લખો. આ સમ IMP છે વિદ્યાર્થી મિત્રો. 2 વખત આવ્યું છે બોર્ડના પેપરમાં, માર્ચ 2022 અને 2023 માં પણ આવ્યું છે વિદ્યાર્થી મિત્રો. તો આનો સારી રીતે પ્રેક્ટિસ કરી લેજો. સૌપ્રથમ જે તમને કિંમત આપેલ હોય તે લખી લેવાની. x + 1 લેસ ધેન 0.5 આપેલ છે. એને સામીપ્ય અને અંતરાલ સ્વરૂપમાં લખવાનું છે. તો સામીપ્ય અને અંતરાલ સ્વરૂપમાં લખવા પહેલા તમારી પાસે a અને ડેલ્ટાની કિંમત હોવી જોઈએ, જે બંને કિંમત તમને દેખાતી નથી. તો કયું સ્વરૂપ તમને આપેલ છે? માનાંક સ્વરૂપ આપેલ છે. તો સૌપ્રથમ તમને માનાંક સ્વરૂપ લખીશું આપણે. તો માનાંક સ્વરૂપ એટલે કે x - a લેસ ધેન ડેલ્ટા. આ માનાંક સ્વરૂપનું સૂત્ર છે. તો આ સૂત્ર પરથી આપણને ખ્યાલ આવી જશે કે x ની જગ્યાએ x ની કિંમત છે, તો a ની જગ્યાએ કઈ કિંમત છે? 1 છે. તો a ની કિંમત શું થઈ જશે? 1. પરંતુ સૂત્રમાં શું આપેલ છે? માઇનસ. और અહીં શું આપેલ છે? પ્લસ. તો માઇનસ પ્લસ ક્યારે થાય છે? જ્યારે માઇનસ પ્લસ હોય છે. એટલે કે અહીં પ્લસ છે તો એટલે a ની કિંમત સામે હશે? માઇનસમાં હશે. અને અહીં માઇનસ હોય તો a ની કિંમત સામે હશે? પ્લસમાં હશે. ડેલ્ટાની કિંમત તો 0.5 આપેલ જ છે. ડેલ્ટા બરાબર 0.5. સૌપ્રથમ કયું સ્વરૂપ લખવાનું છે? સામીપ્ય. તો સામીપ્ય સ્વરૂપ લખીશું આપણે. સામીપ્ય સ્વરૂપ એનું સૂત્ર શું છે? n, a અને ડેલ્ટા. સાવ સરળ સ્વરૂપ છે. n ની કિંમત કોઈ પણ નથી. n શું દર્શાવે છે? સામીપ્ય સ્વરૂપ દર્શાવે છે. a ની જગ્યાએ -1 આવી જશે. ડેલ્ટા ની જગ્યાએ શું લખી દેવાનું? 0.5. આ થઈ ગયું તમારું સામીપ્ય સ્વરૂપ. હવે શું લખવાનું છે? અંતરાલ સ્વરૂપ. અંતરાલ સ્વરૂપ એનું સૂત્ર શું છે? a - ડેલ્ટા અને a + ડેલ્ટા. હંમેશા વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ માઇનસ આવશે, પછી પ્લસ આવશે. અને આગળ પાછળ કરતા નહીં, તમારો આન્સર ફેરવ જશે અને પથારી પડી જશે તમારી. અંતરાલ સ્વરૂપ માટે એ શું છે? -1. માઇનસ ડેલ્ટાની જગ્યાએ શું આવી જશે? 0.5. a ની જગ્યાએ -1 પ્લસ ડેલ્ટાની જગ્યાએ શું આવી જશે? 0.5. તો માઇનસ શું થાય છે વિદ્યાર્થી મિત્રો? પ્લસ 1 + 0.5 શું થઈ જશે? 1.5. પરંતુ આવશે શામાં? માઇનસમાં, કારણ કે મોટી સંખ્યા શામાં છે? માઇનસમાં. હવે પ્લસ માઇનસ શું થાય છે? -1 માંથી 0.5 બાદ કરીશું, શું વધશે? 0.5. મોટી સંખ્યા માઇનસમાં છે તો આન્સર શામાં આવશે? માઇનસમાં આવશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખજો, ક્યારે પણ પ્રથમ પ્લસ કરવાનું નહીં. પહેલા માઇનસ આવશે, પછી પ્લસ આવશે. ઓકે વિદ્યાર્થી, આ સૂત્રને આગળ પાછળ કરવાનું નહીં. ચાલો આગળ વધીએ. પ્રશ્ન નંબર 38 ઉપર. પ્રશ્ન નંબર 38 માં શું આપેલ છે? લક્ષનું આ ક્વેશ્ચન છે. x ની કિંમત 2 આપેલ છે. x ની 5 ઘાત પ્લસ 32 ભાગ્યા x - 2 ની શું શોધવાની છે કિંમત? જુલાઈ 2022 માં સમ આવી ચુક્યો છે વિદ્યાર્થી મિત્રો. ચાલો આને કઈ રીતે સોલ્વ કરીશું આપણે? તો પેપર નંબર 1 ના સોલ્યુશનમાં પણ આવું સમ આપણે સોલ્વ કર્યું હતું, જેમાં આપણે સૌપ્રથમ પેલા એક સૂત્ર લખ્યું હતું. લિમિટ x ટેન્ડ્સ ટુ a xn - an upon x - a બરાબર n -1. તો આ સૂત્ર લખ્યા પછી જ તમે અહીં ગણતરી કરી શકશો, કારણ કે તમને x + 32 નું સૌપ્રથમ શું કાઢવાનું રહેશે? વિકલન કાઢવાનું રહેશે. તો વિકલન કઈ રીતે આવશે? x ની આગે કોઈ પણ કિંમત નથી, શું ધારવાનું? 5. સોરી 1 ધારવાનું. હવે 5 * 1 શું થઈ જશે? 5. x નો x. 5 માંથી 1 બાદ કરીશું, શું વધશે? 4. હવે 32 શું થઈ જશે? 0. અહીં છેદમાં પણ કોઈ કિંમત વધશે નહીં, માત્ર આની જ ગણતરી થશે. 5 * 1 = 5. 1 બાદ કરશો તો શું વધશે? 4. આ 4 પછી 0 થઈ જશે અને ભાગાકારની કિંમત પણ શું થઈ જશે? કટ થઈ જશે. આ સૂત્ર મુજબ જો તમે પણ
અહીં n n-1 છે, ભાગાકારની કોઈ પણ કિંમત લખવામાં આવી નથી. તો 5x4 હવે x ની કિંમત મૂકી દો. x ની જગ્યાએ શું લખી દેશો તમે? 2 2 ની 4 5. હવે 2 ની 4 કરીશું આપણે, એટલે કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. તમે કેલ્સી પે કરજો. 2 ગુણ્યા 2 4 4 દુ 8 8 દુ 16. તો 2 ની 4 નો આન્સર શું આવશે? 16 અને 16 પંચા 80. આ મળી ગઈ આપણને કિંમત. આ સરળ સમ હતો. 5 1 5, એક ઘાત કમ કરી દો. આ બંને કટ થઈ જશે, 0 થઈ જાય છે વિદ્યાર્થી મિત્રો. x ની જગ્યાએ 2 ની કિંમત મૂકી. 2 ની 4 16 16 પંચા 80. ચાલો, આમ આ સમ પણ કમ્પ્લીટ થાય છે. 39 માં થિયરી છે, માંગનું મૂલ્ય સાપેક્ષતાની વ્યાખ્યા. આપ માર્ચ 2024 માં પ્રશ્ન આવી ચૂક્યો છે વિદ્યાર્થી મિત્રો. વ્યાખ્યા યાદ કરીને અને આનું સૂત્ર પણ લખી દેવાનું. તો આનાથી તમારા 2 માર્ક્સ રોકડા તમને મળી જશે. તો આનો સ્ક્રીનશોટ લઈ લો. આની સાથે થાય છે તમારા પેપર નંબર 3 નું સેક્શન સી નું સોલ્યુશન કમ્પ્લીટ. હવે આપણે આગળના વિડીયોમાં જોઈશું પેપર નંબર 4 નું વિભાગ સી નું સોલ્યુશન. તો વિદ્યાર્થી મિત્રો, આ સેક્શન વાઇઝ તમે અને આ અસાઇનમેન્ટ નું સોલ્યુશન તમને પ્રોવાઈડ કરી દેશું. અને તમને મોસ્ટ આઈએમપી પ્રશ્ન બોર્ડની પરીક્ષા માટે અને લાસ્ટ બોર્ડના એક રાત્રે પહેલા પર તમને આ ચેનલ ઉપર રિવિઝન લેક્ચર રાખીશું આપણે. તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને પોતાના વિદ્યાર્થી મિત્રોને પણ આ ચેનલ પર જોડાવો અને ખૂબ જ લાઈક કરીને અમારા પ્રોત્સાહન વધારો. ઓકે વિદ્યાર્થી મિત્રો.